હેલો, હું નિકિતા. આજે આપણે ગુજરાતનું ભૂગોળના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર તમામ ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોની સિરીઝમાંથી પ્રશ્નો જોશું. ભૂગોળની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે ભૂગોળના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો સ્કીપ કર્યા વગર વિડીયો અંત સુધી જુઓ. તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરી યુટ્યુબ તો ખુશ થશે જ, પણ સાથે સાથે હું પણ ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. અને હા, પિન કરેલ પ્રશ્નોના જવાબ અચૂક આપવો. પ્રશ્ન 451. કનકેશ્વરી માતાનું મંદિર ક્યાં આવેલું છે? ગીરના જંગલ મધ્યે. પ્રશ્ન 452. ગૌતમેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? શિહોર. પ્રશ્ન 453. પાતાળેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર ક્યાં આવેલું છે? પાલનપુર. પ્રશ્ન 454. ગુજરાતના કયા તળાવની માટીમાંથી ગોપીચંદન મળી આવે છે? બેટ દ્વારકાના ગોપી તળાવમાંથી. પ્રશ્ન 455. ભવાની તળાવ ક્યાં આવેલ છે? પાલીતાણા. પ્રશ્ન 456. સૌરાષ્ટ્રમાં કયા સ્થળે રામકૃષ્ણ પરમહંસનું મંદિર આવેલ છે? રાજકોટ. પ્રશ્ન 457. વેણુ કઈ નદીની ઉપશાખા છે? ભાદર. પ્રશ્ન 458. નવલખા કોઠાર ક્યાં આવેલ છે? પાવાગઢ. પ્રશ્ન 459. ઈડરનું પ્રાચીન નામ શું છે? ઇલ્વુદ્દુર્ગ. પ્રશ્ન 460. દશાશ્વમેધ ઘાટ ક્યાં આવેલ છે? ભરૂચમાં નર્મદા કિનારે. પ્રશ્ન 461. પીપાવાવ કઈ નદીના મુખ પર આવેલું બંદર છે? ઝોલાપુરી નદી. પ્રશ્ન 462. મુન્દ્રા બંદર કઈ નદીઓના સંગમ પર આવેલ છે? ભૂખી અને કેવડી. પ્રશ્ન 463. આણંદની પોલ્સન ડેરીની સ્થાપના કોણે કરી હતી? પેસ્તેન્જી એદલજી પોલ્સન. પ્રશ્ન 464. ધાંગધ્રા શાને માટે જાણીતું છે? સોડાયશ. પ્રશ્ન 465. ઢેલડીનગર કયા શહેરનું એક પ્રાચીન નામ છે? મોરબી. પ્રશ્ન 466. દુધરેજ કઈ જ્ઞાતિના લોકોનું તીર્થસ્થાન છે? રબારીઓ. પ્રશ્ન 467. કયું સ્થળ વાસુકી નાગની ભૂમિ કહેવાય છે? તરણેતર. પ્રશ્ન 468. શંખ સરોવર ક્યાં આવેલ છે? બેટ દ્વારકામાં. પ્રશ્ન 469. ત્રિવિક્રમ મંદિર ક્યાં આવેલ છે? દ્વારકા. પ્રશ્ન 470. ગાંધીનગર અને ખેડા જિલ્લાને કઈ નદી અલગ કરે છે? વાત્રક. પ્રશ્ન 471. ગુજરાતના કયા જિલ્લામાં બિલકુલ વન વિસ્તાર નથી? આણંદ. પ્રશ્ન 472. પાંડેસરા ઉદ્યોગનગર વિસ્તાર કયા શહેરની પાસે આવેલ છે? સુરત. પ્રશ્ન 473. શિહોરમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે? તાંબા પિત્તળના વાસણોનો. પ્રશ્ન 474. દામોદર કુંડ ક્યાં આવેલ છે? જૂનાગઢ. પ્રશ્ન 475. રાજ્યનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા. પ્રશ્ન 476. રાજ્યમાંથી કયા કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? ધોરીમાર્ગ નંબર 27, 41, 47, 48, 51, 53, 56, 64, 68, 141, 147, 151. પ્રશ્ન 477. હમીર સરોવર ક્યાં આવેલું છે? ભુજમાં. પ્રશ્ન 478. માતાનો મઢ ક્યાં આવેલ છે? કચ્છમાં. પ્રશ્ન 479. આઈના મહેલ ક્યાં આવેલ છે? ભુજમાં. પ્રશ્ન 480. ઓશો નિયો સંન્યાસ કમ્યુન સેન્ટર ક્યાં આવેલ છે? પાલાવાસણા, મહેસાણા. પ્રશ્ન 481. ગુજરાતમાં કુલ કેટલા તાલુકા છે? 265 તાલુકાઓ. પ્રશ્ન 482. પાપડ ઉદ્યોગ માટે કયું સ્થળ જાણીતું છે? વાલોડ. પ્રશ્ન 483. આદિવાસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે? ડાંગ. પ્રશ્ન 484. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? ભુજ. પ્રશ્ન 485. ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? 4. પ્રશ્ન 486. ગુજરાતની કુમારિકા નદીઓ કઈ છે? બનાસ, સરસ્વતી, રૂપેણ.
પ્રશ્ન 487 ગુજરાતનું મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર કયું છે? કંડલા. પ્રશ્ન 488 ગુજરાતનો દરિયાઈ કિનારો કેટલો છે? 1600 કિલોમીટર. પ્રશ્ન 489 કડાણા યોજના કઈ નદી પર છે? મહી નદી. પ્રશ્ન 490 દાંતીવાડા યોજના કઈ નદી પર છે? બનાસ નદી. પ્રશ્ન 491 હાથમતી સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે? સાબરકાંઠા. પ્રશ્ન 492 તમાકુ ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? બીજું. પ્રશ્ન 493 મગફળીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં લેવાય છે? જૂનાગઢ. પ્રશ્ન 494 ઇસબગુલનું ઉત્પાદન કરતા જિલ્લાઓ કયા કયા છે? મહેસાણા અને બનાસકાંઠા. પ્રશ્ન 495 જેસોર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? બનાસકાંઠા. પ્રશ્ન 496 રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? દાહોદ, લીમખેડા. પ્રશ્ન 497 બાજરીનો સૌથી વધુ પાક કયા જિલ્લામાં થાય છે? બનાસકાંઠા. પ્રશ્ન 498 ગુજરાતના આદિવાસીઓમાં સૌથી વધુ વસ્તી કઈ જાતિના લોકોની છે? ભીલ. પ્રશ્ન 499 મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે? પુષ્પાવતી. પ્રશ્ન 500 વડોદરા કઈ નદી કિનારે આવેલું છે? વિશ્વામિત્રી. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.